ધારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાએ પોતાના વિવાદાસ્પદ નિવેદન પર મોટી સ્પષ્ટતા કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરતી વખતે વપરાયેલા વિધર્મી શબ્દને લઈને તેમણે ખુલાસો કર્યો કે તેમનો ઇશારો કોઈ ચોક્કસ ધર્મ તરફ નહીં પરંતુ દેશની બહાર રહીને અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો તરફ હતો અને સાથે જ કોકિલાબેને બે હાથ જોડીને વિનંતી કરતા જણાવ્યું કે ભારત દેશમાં હિન્દુ મુસ્લિમ તમામ ભાઈચારાથી રહે છે। તેમનો ઉદ્દેશ માત્ર આતંકવાદ ફેલાવતા તત્વો સામે નિવેદન આપવાનો હતો। ગેરસમજ દૂર કરવા મામલે તેમણે આ જાહેર ખુલાસો આપી શાંતિ જાળવવાની અપીલ કરી છે। આજે એક મીડિયા ઉપર ટીવી મીડિયા ઉપર એક ઇસ્યુ બન્યો છે કે જ્યારે અમે દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇટ આવી। એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે